જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? ફરી એકવાર સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલના નવા વિડીયોમાં. આજે હું તમને સફર કરાવીશ દુબઈ ફ્રેમની. ટિકિટ લઈ લીધી છે તો ચલો તમને લઈ જાઉં હવે દુબઈ ફ્રેમ તરફ. ફ્રેમની અંદર આપણને જોવા મળશે કે દુબઈ વર્તમાનમાં કેવું છે, ભૂતકાળમાં કેવું હતું અને ભવિષ્યમાં દુબઈ કેવું હશે, એ ત્રણેયની ઝાંખી જોવા મળશે. તો ચાલો વધારે વાર નથી કરતા, આવી ગયો છે એન્ટ્રન્સ ગેટ. આપણે જઈએ સીધા લિફ્ટ તરફ. લિફ્ટ તરફ જતા રસ્તામાં તમને જોવા મળશે દુબઈનો જૂનો ઇતિહાસ, ત્યાંની દુકાનો, ત્યાંના મકાનો, ત્યાંના લોકો કઈ રીતે રહેણી ગણી કરતા, ત્યાંની દુકાનો કેવી હતી, એની થોડી ઝાંખી કરાવતા દ્રશ્યો. આ લિફ્ટની પાસે પહોંચી ગયા. હવે આપણો વારો આવવાની રાહ જોઈએ. વારો આવે પછી હું તમને બતાવું લિફ્ટની સ્પીડ. ઓફિશિયલી અહીંયાથી કહેવું છે કે લિફ્ટના 48 માળ સુધી પહોંચતા 75 સેકન્ડનો સમય લાગે છે, પણ મેં વિડીયો અનકટ કર્યા વગર ઉતાર્યો હતો તો મારો તો 52 સેકન્ડનો વિડીયો બન્યો. એટલે હું 52 સેકન્ડ કહીશ, પણ ઓફિશિયલી 75 સેકન્ડ છે તો આપણે એક કામ 75 જ રાખી લઈએ. અને ફાઇનલી હવે આપણે પહોંચી ગયા છીએ અપર ડેક પર. અહીંયાના મેન એટ્રેક્શન વિશે તમને વાત કરું તો એક તો છે આ ગ્લાસ બ્રિજ અને બીજો છે દુબઈ ફ્રેમના બંને તરફથી દેખાતો દુબઈ શહેરનો અલગ અલગ નજારો. તો ચલો પહેલું એટ્રેક્શન એટલે ગ્લાસ બ્રિજનો નજારો તમને બતાવું. 150 ફૂટ ઉપર હવામાં ઊભા નીચે કેવા નજારા દેખાય છે એની હું તમને મોજ કરાવું. આ ગ્લાસ બ્રિજ ઉપર ઊભા રહી અને 150 ફૂટ નીચે જોવાનો જે રોમાંચિત અનુભવ છે, એકવાર આ લાવો લેવા જેવો છે. તો અત્યારે વિડીયોના માધ્યમથી તમે એ રોમાંચનો અનુભવ કરો અને નીચેના નજારા જોવાનો આનંદ માણો. ત્યાં સુધી હું પણ વિચારીને આવું કે વિડીયોમાં આગળ મારે પણ શું બોલવું. દુબઈ ફ્રેમ દુબઈ શહેરના મધ્યમાંથી પસાર થાય છે અને એ આ શહેરને બે ભાગોમાં વહેંચે છે. એક તરફ છે જૂનું દુબઈ અને એક તરફ છે નવું દુબઈ. આ છે જૂનું દુબઈ અને આની એક્ઝેક્ટ સામે બીજી તરફ આવશે નવું દુબઈ. તો જુઓ બંને તરફના અદ્ભુત નજારાઓ. એક તરફ છે ડેરા કરામા બર દુબઈ જેવા જૂના દુબઈના વિસ્તારો, તો એની એક્ઝેક્ટ સામે છે વિશ્વમાં વિખ્યાત દુબઈના સ્થાપત્ય કલાના અદ્ભુત નમૂના જેવા કે બુર્જ ખલીફા અને અદ્ભુત બિલ્ડિંગો. તો આ બંને તરફના નજારા માણો. ત્યાં સુધી વિડીયોમાં આગળ હું તમને કંઈક નવું બતાવું. તો આ વિડીયોના માધ્યમથી તમે આ અદ્ભુત નજારાઓની મજા માણો, દુબઈ ફ્રેમની મજા માણો અને મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આ છે સુવેનિયર બોક્સ, જેમાં તમે દુબઈ ફ્રેમની યાદગીરી રૂપે મેડલ એટલે કે સિક્કો નીકાળી શકો છો. આ આપણે કાર્ડ ટેપ કરીને પેમેન્ટ કરી દીધું. હવે જે ડિઝાઇનનો સિક્કો જોઈએ છે એ સિલેક્ટ કરી લઈશું. પછી થોડી જ સેકન્ડોમાં સિક્કો હશે આપણા હાથમાં. આ જુઓ સિક્કો આવી ગયો અને આ છે આપણા હાથમાં. અપર ડેક પર જોવાલાયક ત્રણે એટ્રેક્શન આપણે જોઈ લીધા છે. તો હવે આપણે જઈએ નીચેની તરફ અને નીચે શું છે એ હું તમને વિડીયોમાં આગળ બતાવું. અપર ડેક પરથી આપણે નીચે આવી ગયા છીએ. હવે આપણે સિનેમા તરફ પ્રવેશ કરીશું. સિનેમામાં આપણે ઓડિયો વિડીયો વિઝ્યુઅલ્સના માધ્યમથી દુબઈ શહેરની આવનારા ભવિષ્યમાં થનારી પ્રગતિની થોડી માહિતી મેળવીશું કે અહીંયા કયા પ્રકારના ભવિષ્યમાં બદલાવો થશે, શું બદલાવો થશે. આ વડીલે હવે આપણને આગળ આવવાની સૂચના આપી છે. તો આગળ જઈને જોઈશું કે દુબઈમાં ભવિષ્યમાં વિજ્ઞાન ક્ષેત્રે અને આરોગ્ય ક્ષેત્રે કયા પ્રકારની પ્રગતિ થવા જઈ રહી છે.
દુબઈ ફ્રેમના અંદરની સફર અહીંયાથી પૂર્ણ થાય છે. હવે આપને હું સુવેનિયર સ્ટોર તરફ લઈ જાઉં. સુવેનિયર સ્ટોરની શોર્ટ ટૂર આપતા હું તમને એક વાતની જાણ કરી દઉં કે અહીંયા મળતા ઘણા ખરા સુવેનિયર બહારના માર્કેટમાં થોડા ઘણા સસ્તા તમને મળી રહેશે. આજના વિડીયોમાં બસ આટલું જ. જો આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલ પ્રવીણ પ્રદેશ સાથે જોડાયેલા રહેજો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને હા, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આભાર.